વિસાવદર અને કડીમાં જ ઉમેદવારોના નામોને લઈને ચર્ચા ઉગ્ર બની હતી. એ ચર્ચાઓ પર હવે લગામ આવશે, પૂર્ણ વિરામ આવશે, કારણ કે ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદર બેઠકો પર કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે અને કોણ કોણ ચૂંટણી મેદાનમાં છે તેનું લિસ્ટ જાહેર કરી દીધું છે. અને ઘણા એવા ઉમેદવારો છે જેણે અત્યારે જે ઉમેદવારી ફોર્મ છે તે પરત ખેંચ્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા. કડી પેટા ચૂંટણીમાં કોણ કોણ ઉમેદવાર છે તેના વિશે વાત કરીએ તો ચાવડા જગદીશભાઈ, ગણપતભાઈ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તે રમેશભાઈ મગનભાઈ ચાવડા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના તે ઉમેદવાર છે રાજેન્દ્ર કુમાર દાનેશ્વર ચાવડા, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ડોક્ટર ગિરીશ જેઠા કાપડિયા, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના તે ઉમેદવાર છે જયેન્દ્ર કરશનભાઈ રાઠોડ, રાઇટ ટુ રિકુલ પાર્ટીના ઉમેદવાર છે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ, ભારતીય જન પરિષદના ઉમેદવાર છે મકવાણા કમલેશભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર છે મકવાણા દશરથભાઈ ગણપતભાઈ, આપકી આવાસ પાર્ટીના ઉમેદવારો છે. તેમના નામ પર અત્યારે મોહર લાગી ગઈ છે. હવે એ ઉમેદવારો છે તે ચૂંટણી લડવાના છે. વિસાવદરની વાત કરીએ તો વિસાવદર પેટા ચૂંટણીમાં હવે કુલ 15 ઉમેદવાર વચ્ચે જંગ થશે, કારણ કે સિહોરના પતિ પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ભરેલ ફોર્મ પરત ખેંચ્યા છે, ત્યારે દલસુખ હીરાપરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું છે અને સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનું ત્રણેયનું દાવું છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને ભાજપ, કોંગ્રેસ અને આપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર મળી કુલ 15 વચ્ચે હવે ચૂંટણીનો જંગ રમાશે. કુલ 19 ઉમેદવારમાંથી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, એટલે હવે 15 ઉમેદવારો છે તેના વચ્ચે ચૂંટણીનો જંગ છે તે ખેલાવાનો છે. હવે જોઈએ કે વિસાવદર પેટા ચૂંટણીમાં કોણ કોણ ઉમેદવાર તરીકે હવે રહેશે. ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર, કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના, નીતિન રાણપરિયા કોંગ્રેસના, કિશોરભાઈ કાનકર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના, તુલસી લાલૈયા અપક્ષ, નિરૂપાબેન નટવરલાલ માધુલાલ એ અપક્ષમાંથી, પટેલ બિનલકુમાર વિષ્ણુભાઈ તે પણ અપક્ષ ઉમેદવાર છે, પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ અપક્ષ ઉમેદવાર છે, નારીગ્રા ભરતભાઈ એસ પ્રજાપતિ અપક્ષ ઉમેદવાર છે, યુનુસભાઈ હુસેનભાઈ સોલંકી તે પણ અપક્ષ ઉમેદવાર છે, રજનીકાંત વાઘાણી અપક્ષ ઉમેદવાર, રાજ પ્રજાપતિ અપક્ષ ઉમેદવાર, સુરેશ માલવિયા અપક્ષ ઉમેદવાર, સોલંકી રોહિત વાઘાભાઈ, સંજય હિતેશ ટાક અને હિતેશ પ્રેમજીભાઈ વઘાસિયા બધા જ અપક્ષ ઉમેદવારો છે. હવે જે વિસાવદર અને કહેવાય છે કડીનું ચિત્ર ક્લિયર થઈ ગયું છે કે આટલા ઉમેદવારો લડશે, પરંતુ હવે જોવું રહ્યું કે આટલા ઉમેદવારોમાંથી પ્રજા કોને પસંદ કરે છે અને જીતનું તાજ કોને પહેરાવે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.